આણંદના ભાજપ યુવા નેતાની લારીઓવાળાને ધમકી. ઓડિયો મેસેજ વાયરલ કરી અને દિલેશ જાદવે આપી છે ધમકી. વલ્લભ વિદ્યાનગર શહેરમાં લારીઓના માલિકના ગ્રુપમાં મૂક્યો ઓડિયો મેસેજ. 6 વાગ્યા બાદ લારીઓ ઊભી રહેશે તો ₹500નો દંડ વસૂલવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો છે. લારીઓ જો પટ્ટાની બહાર હશે તો પણ ₹500નો દંડ વસૂલવાની ધમકી. અશોકભાઈ નામના વ્યક્તિએ દંડ આપી દેવાનો ઓડિયોમાં ઉલ્લેખ કર્યો છે. ઓડિયો ક્લિપ પોતાની જવાનો દિનેશ જાદવે કર્યો છે સ્વીકાર. હવે સૌથી મોટો સવાલ, દિનેશ જાદવને દંડ વસૂલવાની સત્તા કોણે આપી છે? કારણ કે ગ્રુપમાં પોતે ઓડિયો વાયરલ કર્યો છે અને આ સત્તા તેને કોણે આપી છે, જે પણ એક સૌથી મોટો સવાલ છે. આજથી જે આપણા મીટિંગમાં નક્કી થયું હતું તે પ્રમાણે હજુ પણ લારીઓનો સમય અનુકૂળતા પ્રમાણે મૂકતા નથી. સાંજે 7-8 વાગ્યા સુધી બંધ કરતા નથી અને પોતાની ગેર લારીઓ લઈ જતા નહીં. આજથી જો એ પ્રકારનું કોઈ પણ માણસ પકડાશે, લારી ગમે ત્યાં મૂકેલી હશે, એ લોકોને પણ ₹500 દંડ અને સાંજે 6 વાગે લારી બંધ નહીં થાય એને પણ ₹500 દંડ. એ દંડની રકમ ઉર્વશીવાળા અશોકભાઈ આજથી ઉઘરાવશે અને તમારે કાયદેસર આપી જ દેવાની રહેશે. જો એમાં એક પણ લારીવાળો આગો પાછો થશે તો એનું સદંતર હું બંધ કરી દઈશ. એમાં કશું કોઈનું ચાલશે નહીં. એ કોઈ પણ સમાજનું હશે. એમાં જે નિયમ બનાવ્યો છે નિયમમાં રહો, પાટો બનાવ્યો છે પાટામાં રહો, બરાબર છે, તો જ આપણું સારું રહેશે. તમને કઈ વગર કામની મારી જીભ અને ગળું દુખી ગયું. હવે આ ફોલો કરતા નહીં. આજથી આ રૂલ્સ ફોલો નહીં કરે એના માટે કડક પગલાં, અને આજથી તમારે ₹500 અશોકભાઈને આપી જ દેવાના. કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરવા નહીં. 6 વાગ્યાની ઉપર 1 મિનિટ પણ થશે તો પણ તમારે આપી દેવાના રહેશે. બરાબર છે? ₹500 આપી જ દેવાના. જે નહીં આપે અશોકભાઈને એને કાલથી લારી બંધ કરી દેવામાં આવશે. આ કડક સૂચના હતી.